હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. ફોનનું બધું રેગ્યુલર રૂટીન ડન કરી દીધું. બદુડી જો થવરાઈ દીધી હતી. તો અત્યારે બધાને પાણી નીણ કરી દીધી છે, ઉકલ અને આ બેને લીલું. તો કાલે જે ઓપન વેલ હતો એનું બધું કામ ડન થઈ ગયું છે, આવી ગયું છે બધો સામાન. તો જઈને એને ફિટ કરવાનો છે, તો જઈ. પણ પહેલાં આપણે જે નવો મોબાઈલ લીધો હતો સેમસંગ, એમાં એક લોસો પડ્યો. એનો EMI નંબર અને બિલમાં બે અલગ અલગ થાય છે. તો આપણે કંપનીમાં જાણ કરી એવું કીધું કે જો કદાચ વોરંટી નહીં મળે આમાં, કે આ બિલમાં નામ અલગ અલગ છે, કાં તમે રિટર્ન કરી દો ને કાંઈ કે તમને રિપ્લેસ કરી દે, બીજો પીસ આપી દે. તો કીધું આપણે રિટર્ન જ કરી દઈએ, બીજો લઈ લઈશું સેમસંગનો થોડુંક ઊંચું મોડલ. તો બધું બેકઅપ આ જૂનો F12 હતો એમાં લઈ લીધું છે. હવે એ ફોન કદાચ આજ કે કાલે રિટર્ન કરી દેવાનું થાય. તો જે કાંઈ છે અપડેટ આપતો રહીશ, તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો, ઢોરાનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને, ને ઓપન વેલના સ્પેર પાર્ટ તો કાલે આવી ગયા હતા. એક સ્ટાર્ટર અત્યારમાં આવ્યું હતું, કોન્ટેક કિટ ને બ્લોક સેટ ને કોઇલ ને બધું નાખી દીધું અને ડન કરી દીધું એને. અને એક આવ્યું છે આ 5 HPની મોટર છે, જેનું વાયરિંગ કાઢી નાખ્યું છે, પણ એસિડ ભરીને ગળવા મૂકી છે. કાટ બધું ગળી જાય પછી પેપરને એવું કાપીને એને કરશું ચાલુ રિવાઇન્ડિંગ. બાકી ઓપન વેલના સ્પેર પાર્ટને ધોવામાં લીધા છે, તો એ ધોવાઈ જાય પછી આનું પેપરને એવું કાપીને કામ ચાલુ કરશું. બાકી આ અત્યારે એડિટિંગ ચાલુ હતું, વિડીયો એક્સપોર્ટ થાય છે. અને આવડા મોબાઈલની વાત કરી મેં કે આવા સંજોગોમાં આપણને વોરંટી મળવા પાત્ર રહેતી નથી. તો આપણે કંપનીમાં ફોન કરીને જાણ્યું હતું, તો બે ઓપ્શન હતા. એક રિપ્લેસ, એ પીસ બીજું આપે, એમાં બે EMI ને બિલમાં બે સેમ હોય, અને કાં તો ખાલી રિટર્ન કરી દો તો તમને પૂરેપૂરા પૈસા પાછા મળી જાય. તો કીધું કાંઈ વાંધો નહીં, રિટર્ન કરી દઈએ, નવો લઈ લઈશું. બીજો એકાદો લેવાનો સેમસંગ, પણ બીજું મોડલ એકાદું, અને બને ત્યાં સુધી ઓફલાઈન લેવશું. કારણ કે આમ બીજી કોઈ તકલીફ તો નથી મોબાઈલમાં, પણ જ્યારે આ ઓનલાઈન ઉપર આ બિલની ની બધી તકલીફ થાય ને, તો એ બહુ કંટાળો આવે. તો ક્યાંક ઓફલાઈન સેમસંગના મોબાઈલ હોય ને એથી લઈ લઈશું. અને આને લગભગ આજ અથવા તો કાલ, તો આમાંથી અપલોડ થવાવાળો આ છેલ્લો એક વ્લોગ હશે. તો બસ હવે આનું હજી જમવાનું બાકી છે, અને ટિફિન આવશે ઘરેથી. તો જમી કરવીને પછી બધું કામ રાબેતા મુજબ ચાલુ કરીશું. તો તમે બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી, અને સબસ્ક્રાઈબ કરી નાખજો, તો થોડો સારો મોબાઈલ લઈ લઈ. તો મિત્રો, પછી આજે 5 HPની હતી એની રિવાઇન્ડિંગ ડન કરી અને કમ્પ્લીટ ફિટ કરી દીધી, પંપ સેટિંગ કરી દીધું, અને પાણી ભરીને જોઈ લીધી હતી, ચેક પાસ, ટેસ્ટેડ ઓકે. અને બાકી ઓપન વેલને બુશિંગ બેહારવાનું કામ ચાલુ છે. અને આ એક આવી છે 7.5 HP, અને 2 ફેઝમાં હાલી ગઈ છે. વાયરિંગ તવાઈ ગયું છે. અને આપણી પાસે પાછો જૂનો ફોન આવ્યો એટલે કેમેરો થોડોક રિઝલ્ટ નબળું હોય છે. જો કે છે તો આ 48 મેગાપિક્સલ. અને જો જે નવો આપણે મગાવ્યો હતો એ રિટર્ન કરી દીધો, આ જપાઈ દીધો, બધો બેકઅપ આમાં લઈ લીધું. અને હવે આને પાછળની રિંગ કાઢવાની રહેશે, પછી આનું વાયરિંગ કાઢવાનું ચાલુ કરશું. અને ઓપન વેલને હવે સાંજકનું ફિટ કરશું. તો ગાઈઝ, પછી આનું વાયરિંગ કાઢી નાખ્યું હતું અને સાફ કરવાનું કામ ચાલુ છે. ટાઈમ થઈ ગયો છે 6:30નો, 6:30 પોણા 7 જેવો. બાકી એ બધું ઓપન વેલનું બધું મૂકી દીધું છે સામાન અંદર, અને સ્પેર પાર્ટ એ બધા અંદર મૂકી દીધા છે. તો હવે આપણે જવાનું છે ઘરે, એટલે આપણે બધી બવણીને બધું ભરી લીધું છે ગાડીમાં. તો ઘરે જઈને જમી કાઢવીને પાછા રિટર્ન આવતા રહીશું. તો ગાઈઝ, પછી દુકાને બધી સાધન સામગ્રી અંદર મુકાવીને આવી ગયો હતો ઘરે. પાણી કરી લીધું છે, બધાને નીણ કરી દીધી છે. મોટી ભેંસને બાંધી છે, કાલની ઘોડે બારી વાહરવી, ને બધા એકદમ ઓકે રિપોર્ટ છે. બાકી આપણી બદુડી છે 8 દિવસની કાલ થશે, પણ એને કોઈ રાડા પડ્યા હતા ને, એ જો શાળા કરે ને ધીમું ધીમું રાડું મોઢામાં લે ને સાવે ને એવું કરે છે. બહુ વહેલા ખાતા શીખી જાય, તો કાંઈ વાંધો નહીં. હમણાં એને હુક્કલ જ મળશે. નાનું બચ્ચું હોય ને જાજુ હુક્કલ આપો એમાં જ સારું. લીલામાં તો શું કૃમિને એવું બધું આવે ગારા ભેગો, બાકી હુક્કલ ખાઈ એમાં મજા. તો બસ હવે સૂઈ જઈએ, સવારે
વહેલા કામ બધું પતાવીને દુકાન ભેગા થઈ જઈશું, કારણ કે ઓપન વ્હીલ ફિટ કરવાનો બાકી રહી ગયો હતો, અને જે મોટર હતી 7.5 HPની એ બાંધવાનું કામ સવારમાં ચાલુ થાય. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયું છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. એ સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું. દોવાઈ કરી લીધી, પાઈ લીધા છે બધાને, નિર્ણય કરી દીધી હતી. તો હવે એક નિર્ણય કરી અને જવાનું છે દુકાને. અને અત્યારમાં મકાઈ આવી ગઈ છે ઘરે. અરે કાલની છે. તો બધાને પાઈને નીણ કરી દીધી એક. તો બીજી નીણ કરીને આપણે જવા દઈએ દુકાને. બાકી જે ઓપન વેલનું કામ ઊભું છે એ બધું ચાલુ કરીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ પછી દુકાને આવી ગયા, ઢોરાનું બધું કામ પતાવીને. અને આ મોટર જે કાલ રાતે આપણે બાંધવાની હતી અત્યારમાં ડન થઈ ગઈ છે. તો ચેક કરી લઈ એટલે ઉપાધિ નહીં, આપણે ફોલ્ટમાં ન રહી અને હંમેશા ચેક કરીને જ આપવાની. તો વાંચીને કોઈ એમ ન કહે કે હજી કાલે જ બંધાવી છે કામ તેમ. તો ગઈ હવે આને લેવા આવવાના છે, તો લઈ જાય એટલે આપણે ઘરે જઈ જમી કરીને પાછા આવી જઈશું દુકાને. તો મિત્રો જમી કાઢવી અને ઢોરાઓ પાસે આટો મારવા ગયો તો, પણ બધા બેઠા હતા એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં અને કાંઈ નીણ ન કરી. નકર ઊભા થાત પાછા ઓરો ખાવા દઈ એવું રાખી. અને આપણે આવી ગયા ચા પાણી બધી વ્યવસ્થા ભરીને દુકાને. દુકાને આવું એટલે એક દાદા બેઠા હતા, એને સ્ટાર્ટરને ઓઇલ નાખી અને કોન્ટેક કીટ બદલાઈ દીધી, કરી દીધું કમ્પ્લેટ, જોઈ શકો છો. તો બસ હવે આ બધું રમણ ભમણ એમને મૂકીને વહી ગયા હતા આગળ. થોડી જ વારમાં તમે જોશો આમ ચપટી વગાડું એટલે બધું ક્લીન થઈ જાય છે, જોજો. તો જોઈ શકો છો ગાઈઝ તમે, બધું ક્લીન કરી નાખ્યું છે એકદમ કમ્પ્લેટ, બધું પોતપોતાની જગ્યાએ સેટ કરી દીધું. તો જો કાંઈ નવું કામ આવે તો ઠીક છે, નકર પછી સાંજે રાબેતા મુજબ ઘર ભેગા બધુડીને ધવાર વાટાણે. અને 2 દિવસથી બધુડી ફૂલ બધું ધવરાઈ દેતા હતા. અને હવે હું થોડુંક ભેંસને દૂધ વધ્યું હોય એટલે કાલ તો બધુડી 2 વાર શેરી ગઈ હતી આવું સફેદ, કારણ કે નકરું દૂધ જ પીવે છે. અને થોડાક તવણાઈ લેવા માંડ્યા છે. તો હવે એને આપણે તરણાસળ ધવાડશું અને ધીમે ધીમે કરતાં ભેંસને દોવાઈની હવાઈ કરશું. જોકે કોઈ તકલીફ નથી, કારણ કે બધુડી થાવે પછી આપણે ડોકા દોઈ જ છીએ. પણ આ તો શું પછી હવે દૂધ વધતું જાય ને બધું કાંઈ બધું ધાવીનું હોય કે ધાવી જાય, પણ પછી એને કૃમિની બધી તકલીફ થાય. અને જે આજ તો 8 દિવસનું થયું છે, 8-9 દિવસનું, 15 દિવસનું થશે એટલે પેલો કૃમિનો ડોઝ એને મળી જશે. જોકે જન્મું એટલે તરત આપણે તેલ પાઈ દીધું હતું એટલે ન વાંધો આવે, બીજો ડોઝ મળી જાય છે. ને પછી ટાઈમ ટુ ટાઈમ એને કૃમિનો ડોઝ આપશું. અને બાકી તો એને જે પ્રોટીનયુક્ત આપણે ખાંડ ને દાળ ને બધું ચાલુ કરશું અને જોઈએ છીએ કેવું બરશું તૈયાર થાય છે. તો બને રહેજો આપણા વ્લોગમાં. અને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો મિત્રો બપોર પછી દુકાને કંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે. વાળું પાણી કરી લીધા છે, ઢોરાઓને બધાને નીણ કરી દીધી છે. તો બસ હવે સૂઈ જઈએ, કારણ કે આજ આખો દિવસ કામ હતું. અને નાની ભેંસને બારી બાંધી છે વાહરવી. બસ હવે અને બસ આજનો વ્લોગ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.